8 માં ભણતા વિદ્યાર્થી ધોરણ 10 માં ભણતા નયન સંતાની હત્યા કરી। કિસુ હા મમ્મી બોલો। શું કરે છે? કઈ નહીં, નકુલને તૈયાર કરતી હતી, સ્કૂલે મોકલવાનો ને। ના, સ્કૂલે નથી મોકલવો એને। કેમ મમ્મી સ્કૂલમાં નથી મોકલવો? સ્કૂલમાં નથી મોકલવો એટલે આપણે સ્કૂલમાં મોંઘી ફીઓ ભરીએ છીએ કેમ કે આપણા છોકરા ત્યાં સુરક્ષિત હોય, ત્યાં ભણતર સારું મળે। પણ આ 7th grade સ્કૂલમાં જે નયન જોડે થયું એમાં કેટલી ફીઓ લે છે અને આપણે એવું વિચારે છે કે ત્યાં છોકરા સુરક્ષિત હોય, પણ નયન સુરક્ષિત રહ્યો ત્યાં? અને જે થયું એ પછી એ સ્કૂલમાં ગયો અને 30 મિનિટ સુધી એ હાલતમાં પડ્યો રહ્યો ત્યાં। તો ત્યાં કોઈ શિક્ષકે, કોઈ પટ્ટાવાળા, કોઈ વોચમેને એને જોયો નહીં હોય ત્યાં? જો ત્યારે તરત જ એને જો હોસ્પિટલ પહોંચાડ્યો તો આજે નયન બધા સાથે જીવતો હોત। અને એને જે આ કર્યું છે જે બાળકે, એ બાળકને પણ સજા મળવી જોઈએ। ભલે એ નાનો હતો, 8મા ધોરણમાં ભણતા છોકરાએ 10મા ધોરણના છોકરાને માર્યું એટલે એ નાની વાત નથી। એની હિંમત કેવી રીતે થઈ એ સ્કૂલમાં આવી રીતે મારવાની? એટલે એ પાછળ બીજા સ્કૂલોવાળા પણ ડરે છે હવે। અને આ બનાવ બન્યા પછી બધી સ્કૂલવાળાએ એલર્ટ તો થવું જ પડશે। સાચી વાત છે મમ્મી, અને વાલીઓએ પણ જાગૃત થવું પડશે કે આપણે આપણા સ્કૂલમાં જે થઈ રહ્યું છે કે કોઈ ખરાબ કામ થઈ રહ્યું છે તો આપણે જાગૃત થઈને આપણે એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લઈએ। કાંઈ મોટો બનાવ બને ત્યાં સુધી રાહ ના જોઈએ। અત્યારે આ થયું તો ઘણા બધા વાલીઓ કમ્પ્લેન લઈને આવે છે કે પહેલાં આ થયું હતું, પહેલાં આ થયું હતું, પણ તમને ખબર છે કે પહેલાં કાંઈ ખરાબ કામ થઈ રહ્યું છે ત્યાં તો તમારે પહેલાં જ એની ઉપર એક્શન લેવાની જરૂર છે કે નહીં કે કોઈ મોટો બનાવ બની જાય પછી આપણે એક્શન લઈએ। વાલીઓએ તો જાગૃત થવું જ જોઈએ અને આપણે ત્યાંના જે સ્કૂલના જે અધિકારીઓ છે ને એના ઉપર પણ સ્ટ્રિક્ટ એક્શન લેવું જોઈએ કેમ કે એમની જ ભૂલ છે। કેમ કે 30 મિનિટ સુધી ત્યાં પડ્યો રહ્યો છોકરો તો કોઈનામાં એટલી જીવદયા નહોતી કે એ છોકરાને એ દવાખાને લઈ જાય, એના મા બાપ ના પહોંચ્યા ત્યાં સુધી એ લોકો કોઈ છોકરાને અડ્યા પણ નથી। તો શું એટલી પણ માનવતા નથી રહી હવે આપણા માણસમાં? સાચી વાત છે કિસુ તારી। અને જેને પણ આ ગુનેગાર છે, જે પણ વ્યક્તિ આ ગુનેગાર છે આની માટે, એ બધાને સજા તો મળવી જ જોઈએ અને નયનને ન્યાય તો મળવો જ જોઈએ। ન્યાય તો નયનને મળવો જ જોઈએ। અને હું તો એમ કહું છું કે હવેથી બધા મા બાપને ડર લાગશે સ્કૂલે મોકલતા। સાચી વાત। જેમ તમને લાગે છે એમ બધા મા બાપને લાગતો હશે ડર, પણ આપણે હવે વાલીઓએ બી થોડુંક ધ્યાન રાખવું જોઈશે છોકરાઓનું કે આપણો છોકરો શું કરે છે। આપણે આપણા છોકરાને સંસ્કાર આપવાના હોય કે આપણા છોકરો કયા માહોલમાં ભણે છે, એમના ફ્રેન્ડ્સ પણ કેવા છે આપણે ધ્યાન રાખવું જોઈએ। અને આપણા છોકરાનું ધ્યાન આપણે રાખીશું ને તો કોઈ બીજા નયનનો જીવ નહીં જાય। સાચી વાત છે કિસુ તારી, સાચી વાત છે કિસુ। નયનને ન્યાય તો મળવો જ જોઈએ અને આની પાછળ જે પણ વ્યક્તિ જવાબદાર છે એ બધાને સજા મળવી જોઈએ।